हेलो हेलो गुड आफ्टरनून सर। गुड आफ्टरनून। कौन? सर मैं श्याम एडवाइस। हेलो 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 सॉरी 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 कौन बोल रहा है? गुड इवनिंग गुड आफ्टरनून सर। मैं श्याम एडवाइजरी कंपनी में सुरुचि का बात कर रही हूँ, राजकोट गुजरात से। हाँ बोलिए। ट्रेडिंग के रिगार्डिंग कॉल किया है सर। आप ट्रेडिंग करते हो इक्विटी कमोडिटी करेंसी मार्केट में? नहीं मैडम, मैं ट्रेडिंग नहीं कर रहा। ओके, तो कोई फ्रेंड्स या फैमिली में कुछ ट्रेडिंग कर रहे हैं जिससे आप मेरे को? फ्रेंड्स में तो अभी 2 मिनट, एक मेरा कलीग है, उसको देता हूँ, ठीक है ना? हाँ, क्या थी बात करो भाई? સર રાજકોટ થી વાત કરું છું। તમે ટ્રેડિંગ કરો છો? શેર બજારમાં કરું છું, કોમોડિટીમાં ને બધામાં। ઓકે, કોમોડિટીમાં કરો છો? કોમોડિટીમાં અમુક વાર કરું ને અમુક વાર શેર બજારમાં, ઇન્ટ્રાડે ને બધું। ઓકે, કેશમાં કરો છો વધારે? શું કહો છો? કેશમાં કરો છો ને? ઓકે, ફ્યુચર ઓપ્શનમાં કરો છો કે નહીં? ફ્યુચરમાં પહેલા કરતો તો હવે નહીં। ઓકે, અને ઓપ્શનમાં કરો છો સર તમે? સમટાઈમ્સ મારે એકચ્યુઅલી એનું નોલેજ ઓછું એટલે હું ખાલી કોમોડિટીમાં વચ્ચે હું 3.5 કરોડ હાર્યો હતો અને મારા બીજા એક પાર્ટનરે આત્મહત્યા પણ કરી હતી, પછી કોમોડિટી ઓછું કરી નાખ્યું। ઓકે, બોલો અત્યારે તમે કેમાં ટ્રેડિંગ કરો છો સર? અત્યારે રિલાયન્સ ઇન્ફ્રા લીધા છે 5 કરોડના, બરોબર છે, એટલે હવે જોઈએ ભાવ શું છે શું। આપણે માર્કેટ તૂટ્યું ને, સર્કિટ ના વાગી નહીં, એમાં અમારે ટોટલ 24.26 કરોડનું નુકસાન થયું, બરોબર છે। બે ઘર હતા, બંને વેચી નાખ્યા। અત્યારે એક જગ્યાએ નોકરી કર્યું 12,000 પગારમાં। યસ ટેલ મી। ઓકે, અત્યારે ટ્રેડિંગ કરું છું કે નહીં? કરું છું નાનું નાનું કરું। 50 રૂપિયા 60 રૂપિયાના શેર હોય, આપણે 3 રૂપિયાના કિંગફિશર લીધા 22 શેર, એવું નાનું કરું, અહીંયાથી બધા જોડે 1000 ઉઘરાય। સોરી, કેવું કરો છો સર? અત્યારે ડીમેટ એકાઉન્ટ ભાઈબંધનું ખુલેલું છે, તો અત્યારે 2-2.5 રૂપિયા ખીચામાં પડ્યા હોય તો નાનકડો સટ્ટો આપણે કેવો રમીએ જુગાર લગ્નોના રાત્રે, એવું રમવું નાનું। મોટું અત્યારે નહીં કરતો, પણ તમે કઈ લાયા હોય સ્કીમ તો મોટું કરી નાખે કોઈનું। ઓકે, એટલે ઇન્વેસ્ટમેન્ટ હજુ તમારું ઓછું હોય ને સર? ઇન્વેસ્ટમેન્ટ અત્યારે ઓછું, પણ હવે તમને મેં ના શું કીધી આખી સ્ટોરી, ખોટું બોલ્યો હું કોઈ બી વસ્તુ, મને આ વસ્તુનો નશો ચડ્યો સમજો। શેર બજારમાં મારી વાઈફ બી જતી રહી, 2 છોકરા હતા, એક છોકરી હતી 5 વર્ષની અને 7 વર્ષનો એક છોકરો હતો, બંને છ જતા રહ્યા 3 લઈ, અને એને બીજા જોડે લગ્ન કરી નાખ્યા, પેલો બી શેર બજાર રમે છતાં મારા જોડે બોલો આવું કર્યું। એટલે હું થોડું શેર બજારમાં ગભરાવું અત્યારે, કારણ કે લક સાથ નથી આપતું ને, એટલા માટે। ઓકે, તો ક્યાંથી વાત કરો છો તમે? હું દિલ્હીથી, એટલે દિલ્હી અત્યારે અમદાવાદ આવ્યું છું, પણ હવે દિલ્હી રહેવા જતો રહ્યો, કારણ કે મારા ઘરે બધા ઉઘરાણી વાળા બહુ આવે। વચ્ચે મારા પપ્પાને બધાને માર્યા હતા, એટલે હું હવે નહીં જતો મારા ઘરે, કારણ કે મારા પપ્પાએ બી આગળ કોઈનું કરી નાખ્યું હતું 25-26 લાખનું, બધું બહુ પ્રોબ્લેમ ચાલે, એટલે શું છે કે હવે નહીં જતો ઘરે, બહુ પ્રોબ્લેમ છે। કઈ નહીં, મેરેજ બ્યુરોમાં કોન્ટેક્ટ હોય તો કહેજો, હવે લગ્ન તો કરવા પડશે, પછી શેર બજાર ને એમાં પડીશું, જો કદાચ તમારા સેન્ટરમાં કોઈ લાઈનમાં ઓળખાણ હોય મેરેજ બ્યુરો ચલાવતા હોય તો। ઓકે હો ને મેડમ, એટલી હેલ્પ કરજો ને। ઓકે સર, ઓકે, થેન્ક યુ મેડમ, થેન્ક યુ।